એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો। સોનાલિકા DI 35 તેના મોડલની વાત કરું તો 2009-10ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટ્રેક્ટરના ટાયર રિમોટ પાયે નવા જ કરાયેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 39 હોર્સ પાવરનો ટ્રેક્ટર આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,95,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ભાવનગર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે સ્વરાજ ટ્રેક્ટર જોશો। સ્વરાજ 735 FE તેના મોડલની વાત કરું તો 2024ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। પાવર સ્ટેરિંગ આખું બેસ્ટ કન્ડિશનમાં, આખું ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે। જાજુ ચલાવેલું નથી એવું માલિકનું કહેવાનું છે। ટ્રેક્ટરના ટાયર પણ તમને સુપર કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 735 FE ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 5,85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મહિન્દ્રા કંપનીની યુવરાજ 215 મિની ટ્રેક્ટર જોશો। તેના મોડલની વાત કરું તો 2019ના મોડલનો ટ્રેક્ટર છે। આખું સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને મિની 215 ટ્રેક્ટર એવરેજ બહુ સારી આપે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કોઈ જગ્યાએ તમને સડો પણ નહીં જોવા મળે। આખું જ ન્યૂ કન્ડિશનમાં, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ મિની 215 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી। ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો રૂબરૂ કોન્ટેક્ટ કરી અને તમે પૂછી શકો છો। નંબર 4 ઉપર તમે જે DI ગાડી જોયા છો તેના મોડલની વાત કરું તો 2002ના મોડલની આ ગાડી છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ DI ગાડીમાં। આખી જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, પાવરફુલ એન્જિન એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી સુપર કન્ડિશન। અને DI ગાડી બહુ સક્સેસ છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને DI ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 2,35,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો તમે વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।